એક બોનસ પોઈન્ટ જો તમે રોકેટ હશો અને યુકે રિલેટેડ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે પ્લીઝ આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો સ્પેશિયલી યુકેમાં રહેતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે છે કે આજકાલ તમે જોઈ શકો છો કે યુકેમાં ઘણી બધી જગ્યાએ રેડ પડવાનું શરૂ થઈ ગયું છે અને યુકે હોમ ઓફિસ દ્વારા ઇલીગલ લોકોને ડિપોર્ટ કરવામાં આવે છે તો આ સિચ્યુએશનથી કઈ રીતે બચી શકાય એના માટેના અમુક પોઈન્ટ્સ છે તો ચલો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ પોઈન્ટ નંબર 1 યુકેમાં જો તમે ઇલીગલ રહેતા હો છો અને કેશમાં નોકરી કરતા હો છો તો તમારી આંખ અને કાન હંમેશા ખુલ્લા રાખવા તમારા વર્ક પ્લેસ ઉપર ગમે ત્યારે રેડ પડી શકે છે અને 2 કે 3 રસ્તા એસ્કેપ થવાના રાખવાના જ કે ભાઈ આગળથી રેડ પડે અને પાછળથી સરકી જાઓ. પોઈન્ટ નંબર 2 જો યુકેમાં તમે ઇલીગલ રહો છો તો રેડ પડવાના ચાન્સીસ બહુ જ છે તો ક્યાંક ખૂણે ખાંચરે ઘર શોધી લેવું અને ટ્રાય કરવો કે ગમે ત્યારે રેડ પડે તો એસ્કેપ કેવી રીતના થવું એ તમારા હંમેશા માઇન્ડમાં હોવું જોઈએ અને પ્લાન તમારો રેડી હોવો જોઈએ તો તમે એ રીતે બચી પણ શકો છો. પોઈન્ટ નંબર 3 જો યુકેમાં તમે ઇલીગલ રીતે રહો છો તો એના ઉપર નોકરી કરવી નહીં એ તો તમને ખબર જ હશે પણ કેશમાં જો નોકરી કરો છો તો કેશમાં તમારે વ્યવહાર કરવો અને કેશમાં જ તમારે ખરીદી કે એ રીતે બધું જ કરવું અને જો કાર્ડ વધારે યુઝ કરશો તો એમાં પણ ચાન્સીસ છે કે તમે પકડાઈ જઈ શકો છો. 4 અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યાં બી રેડ પડતી હોય અને તમે ત્યાંથી પસાર થતા હોય અને તમે જો ઇલીગલ હો છો તો મહેરબાની કરીને ડોકાચિયા કાઢીને જોવું નહીં જો ઓફિસરને શક જશે અને તમને બોલાવશે અને ડોક્યુમેન્ટેશન માંગશે તમારી પાસે અને જો તમારી પાસે કંઈ બી આન્સર નહીં હોય તો બીજાની જગ્યાએ તમને બોચું પકડીને ગાડીમાં બેસાડી દેશે અને સીધા ડિપોર્ટ કરી દેશે કે ભાઈ જતા રહો હવે તમે ખોટા પકડાઈ ગયા છો તો મહેરબાની કરીને એ વસ્તુનું ધ્યાન રાખો. પોઈન્ટ નંબર 5 જો યુકેમાં તમે ઇલીગલ રહો છો કે રોકેટ બનીને રહો છો તો મહેરબાની કરીને શાંતિથી રહેવું કે કોઈના જોડે ઝઘડો કે એ રીતનું કરવું નહીં તો હોમ ઓફિસના ઓફિસર કે પોલીસના તમે નજરમાં ઓછા આવશો તો ચાન્સીસ છે કે તમે વધારે રહી શકો છો. પોઈન્ટ નંબર 6 જો યુકેમાં તમે ઇલીગલ રીતે રહો છો તો મહેરબાની કરીને કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરવો નહીં કેમ કે આજની તો કાલે પછી તમારો એ દુશ્મન થાય અને તમારી જ કમ્પ્લેન કરી દે કોઈ ઓફિસરને કે કોઈ પોલીસને તો તમે ડિપોર્ટ થઈ શકો છો તો મહેરબાની કરીને શાંતિથી રહેવું અને કોઈના ઉપર ટ્રસ્ટ કરવો નહીં. પોઈન્ટ નંબર 7 જો યુકેમાં તમે ઇલીગલ રહો છો અને કોઈ ઓફિસર દ્વારા પકડાઈ જાઓ છો આ રીતે ફિઝિકલી તો મહેરબાની કરીને કોઈ એવો કોન્ટેક્ટ જરૂરથી રાખો કે જે તમને આ બધી સિચ્યુએશનમાં હેલ્પ કરે અને કોઈ એવા સોલિસિટરને કોન્ટેક્ટ જરૂરથી રાખવો તો તમને હેલ્પ થાય બાકી તો ચાન્સીસ છે કે તમે ડિપોર્ટ થવાના જ છો તો એ ધ્યાન રાખવું. પોઈન્ટ નંબર 8 જો યુકેમાં તમે ઇલીગલ છો અને કંઈ બી કામ કરો છો ડિલિવરી વેર હાઉસ કોઈ શોપમાં રેસ્ટોરન્ટમાં કોઈ બી ઓફ લાઇસન્સમાં તો મહેરબાની કરીને આંખ કાન નાક બધું ખુલ્લું રાખવું ગમે ત્યારે રેડ પડી શકે છે અને ટ્રાય કરવો કે ઇલીગલથી લીગલ થવાનો ઘણા બધા રસ્તા છે યુકેમાં તો કોઈ સારા સોલિસિટર જોડે જાઓ અને સલાહ લો તો તમારો રસ્તો ખુલી જશે અને આવી ઇન્ફોર્મેશન માટે પ્લીઝ પેજને ફોલો કરો. એક બોનસ પોઈન્ટ જો તમે રોકેટ હશો અને યુકેમાં રહેશો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી પણ જો રોકેટ બનેલા હશો અને ઠુલ્લા હોય તમને પકડી લીધા તો સમજી જજો તમારા એલ લાગી ગયા.